બે દિવસ અગાઉ છોટાઉદેપુર જિલ્લાના પાણેજમાં એક 5 વર્ષની બાળકીની કુહાડી વડે ગળું કાપીને એક આરોપી દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. એમાં પોલીસના પ્રાથમિક તારણમાં પણ આરોપીએ બલી ચડાવી હોવાની વિગતો સામે આવી હતી અને આ મામલો સમાચાર માધ્યમોમાં પણ સામે આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ છોટાઉદેપુરની બોડેલી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં આ હત્યાનો બનાવ છે તેમાં કોઈ બલી ચડવાનો મામલો સામે આવ્યો ન હોવાની વિગતો કહેવાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે સોમવારે બોડેલી કહેવાય રહ્યું છે જે બોડેલી તાલુકાના પાણેજ ગામમાં લાલુ તડવી નામનો જે આરોપી છે તેણે એક 5 વર્ષની દીકરી પોતાની માતા સાથે ઘરેથી બહાર જઈ રહી હતી તે દરમિયાન આણે બાળકીનું મોઢું દબાવીને ઉચકીને મકાનમાં લઈ જઈ ગળા વડે કુહાડી મારીને હત્યા નિપજાવી હતી. જેમાં આ મામલાને લઈને ઘનિષ્ઠ પૂછપરછમાં આરોપીએ બોગસ કારણ રજૂ કરી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ બાળકીના હત્યાના પણ કારણો બોગસ ગણાવ્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં આરોપી વિકૃત માનસિકતાનો હોવાનો ખુલાસો થયો છે અને આરોપી કોઈ ભૂવો કે તાંત્રિક ન હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે તેના ઘરે પોલીસે ચેકિંગ હાથ ધર્યું, તપાસ કરી ત્યારે કોઈ એવું સામાન પૂજા વિધિનું પણ મળી આવ્યું ન હોવાની વિગતો કહેવાઈ રહી છે. તેના મામલે શું કહી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ તે સાંભળી લો. પ્રાથમિક બાબત એવી આવી હતી અને આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે. પણ ખરેખર સ્થળ તપાસ જ્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભુવો નથી, ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે. આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ 8:30 સવા 8ની આજુબાજુ આ છોકરીને મોઢું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની માં છોકરીની જ્યોતિબેન તડવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને ઝૂંટવી નહીં શક્યો. છોકરી રીતાને ઝૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો. ગામના બીજા 2-3 લોકો ત્યાં ભેગા થઈ ગયા. એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી, જેથી એની માં ખૂબ આઘાતમાં હતી. હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે, જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા, કેમ કે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો. અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભાગ્યો, એટલામાં પોલીસ આવી ગઈ. પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું. હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે. આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ મરણ જનારના પિતાએ રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે, જેથી મેં એની છોકરી અને એના આખા પરિવારને મારી નાખવાનો છું. પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે. એક બેન અમદાવાદમાં છે, એક સંખેડામાં છે. છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમરાહ કરી. એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી, પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે. ત્યારે આગળની તપાસ ફોરેન્સિક એંગલથી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની ચાર્જશીટ કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ તેમણે આ મામલે કહ્યું છે કે આરોપી માનસિક વિકૃત તથા તામસી સ્વભાવનો છે, જેના કારણે તેના પત્ની તથા બાળકો તેને છોડીને જતા રહેલા છે. છેલ્લા 10 વર્ષથી આરોપી એકલો રહેતો હતો, જેમાં તેના માનસિક વિકૃતતાના કારણે તેણે આ બાળકીની હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેવું હાલ જણાઈ આવી રહ્યું છે. તેમના મામલે
ફોરેન્સિક એંગલથી પણ તપાસ કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન આપ્યું છે. પરંતુ હાલ જે પાણેજ ગામમાં ઘટના બની છે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને લોકોમાં રોષની લાગણી પણ જન્મી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.